હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો અમે તૈયાર થઈ ગયા છે, પિંકી, દિશાંત ને બધા ઘરે જવા માટે. હાલ અમે ઘરે થઈ ગયા છે. ઘરે ખબર છે નહીં કોઈને, સામાન પેક થઈ ગયો છે. હવે નીકળીએ ઘરે જવા માટે. તો ગાઈઝ આપણી બાઇક ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે નીકળીએ જવા માટે. તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છીએ હાલ ગામડે જવા માટે, કારણ કે રક્ષાબંધન છે 2 દિવસ પછી. તો આજે ઘરવાળોને સરપ્રાઈઝ આપવાના છીએ. ઘરે ખબર નથી કે અમે જઈ રહ્યા છીએ. અહીંયા રસ્તો દેખો, કેવો એકદમ સીધો રસ્તો દેખાય છે અને આજુબાજુની હરિયાળી જોવો કેવી મસ્ત હરિયાળી છે. અને આવા રસ્તા પર ચાલવાની એવી મજા આવે. એકદમ શાંત રસ્તો, ન ટ્રાફિક ન કશું નહીં, અને એકદમ સીધો. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી રસ્તો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અને આજુબાજુ ઝાડવાની ગ્રીનરી જો કેટલી મસ્ત છે. જ્યારે પહાડોમાં ફરવા નીકળી ગયા હોય એવું લાગી જ રહ્યું છે. બંને સાઈડ ગ્રીનરી. તમે જોઈ રહ્યા છો અહીંયા હરે આંબલે તિરંગો લગાવેલા, કેટલો મસ્ત લાગે છે. અને એક સામે જ છે આખો તિરંગો, કેટલો મસ્ત રીતે ફરકી રહ્યો છે. નજીક જઈને બતાવું આપણને, કેમેરામાં દેખાય છે કે નહીં ખબર નહીં. કેટલો મસ્ત ફિલિંગ આવે છે આ જોઈને. બહુ મસ્ત લહેરાઈ રહ્યો છે તિરંગો. ભારત માતા કી જય. સારે જ ભાષા. કેટલો મસ્ત લાગે. કેટલો આઈસર જો કેટલા તિરંગા લગાયા છે. આપણને ફરીથી મળી ગયો છે જામ. ફરીથી જામમાં ફસાઈ ગયા છીએ આપણે. કારણ કે આજે ઘરે જતા જતા બહુ બધું ટ્રાફિક મળશે. એનું કારણ એ છે કે આજે શનિવાર છે, કાલે રવિવારની રજા અને પરમ દિવસ સોમવારે રક્ષાબંધન છે. એના કારણે મોસ્ટ ઓફલી પબ્લિક આજે ગામડે મતલબ પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયો છે. એના કારણે આજે બહુ જ ટ્રાફિક મળશે. તો બહુ ટ્રાફિકનો ક્રોસ કરીને જવું પડશે ઘરે. તો લો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે ત્રિમંદિર, જે હનુમાનજીનું મંદિર. જય બજરંગબલી. યાર એ ત્રિમંદિર આપણે જે છે. આપણે રૂટ પકડ્યો છે અમદાવાદ વાળો રૂટ. તો અહીંયાથી અમદાવાદ થઈને જઈશું આજે ફરતા. આજે લોંગ રાઈડનો પણ અનુભવ થઈ જાય. આ મંદિર કેટલું મસ્ત લાગી રહ્યું છે, અન્નપૂર્ણા માતાનું. એક નંબર. તો અમે પહોંચી ગયા છીએ કોબા સર્કલ. પછી આપણે જવાનું છે રાઈટ અમદાવાદની તરફ.
બસ હવે માતાજીને પ્રે જ કરવાની છે કે આગળ અમદાવાદની અંદર ટ્રાફિક ના મળે. નાના ચિલોડા સર્કલ પહોંચી ગયા છે આપણે. અહીંયા ટ્રાફિક ન હોવું જોઈએ. ટ્રાફિક તો છે બધી ગાડીઓ. આપણે જવાનું છે લેફ્ટ સાઈડ, તો ટ્રાફિક મોસ્ટ ઓફલી નહીં જ નડે. લેફ્ટ સાઈડ તો ચાલુ જ રહે છે. અહીંયા તો ટ્રાફિક ના મળ્યું. હવે આગળના 2 સર્કલે જોવાનું છે. તો ગાઈઝ આગળ બહુ તગડું ટ્રાફિક લાગેલું છે, જબરજસ્ત. બહુ જબરજસ્ત ટ્રાફિક છે અહીંયા. તો જોઈએ શું થયું છે. મેં કીધું હતું કે આગળના સર્કલ ટ્રાફિક ના મળે તો સારું છે. આ સર્કલે બહુ ટ્રાફિક છે કારણ કે અહીંયા પણ બ્રિજ બને છે. ઓવરબ્રિજ ચાલુ થઈ ગયા હોવા છતાં પણ આટલું ટ્રાફિક, ખતરનાક ટ્રાફિક. આપણે ભલે અત્યારે ફ્રી ચાલીએ છીએ પણ આગળ જઈને આપણે પણ ઊભું જ થઈ જવાનું છે, કે કારણ કે આગળ પણ ટ્રાફિક તો હશે જ. સર્વિસ રોડ પણ ફૂલ થઈ ગયો. મળીએ હવે ટ્રાફિક. તો બાજુવાળી રોડ ઉપર તમે ટ્રાફિક જોઈ રહ્યા છો. પાછળથી ચેકથી 1 કિલોમીટર સુધી આવ્યો કેમેરો. આ તો હાલ ચાલુ કર્યો. કેટલું ટ્રાફિક છે જોઈએ છે. પબ્લિક રોંગ સાઈડમાં પણ આવવા મળ્યું ટ્રાફિકના કારણે. એટલા માટે જ એક્સિડન્ટ ખાસ કરીને થાય, રોંગમાં આવે ને એના કારણે. તો ટ્રાફિક જો કેટલું ટ્રાફિક છે તો છે. બે કિલોમીટર તો હું ખુદ આવી ગયો. હજુ ટ્રાફિક થવાનું ચાલુ જ રહે. અહીંયાથી વ્યૂ જુઓ કેટલો મસ્ત આવી રહ્યો છે અમદાવાદનો વ્યૂ. આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ. ગાંધીનગર એક સાઈડ રહી ગઈ. અહીંયા આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. અહીંયા સિકંજી પીવા માટે ઊભા રહ્યા હતા, લીંબુ શરબત પીવા માટે. ચલો હવે આગળ વધીએ આપણા દક્ષિણ ઘર તરફ.
ફરીથી આપણે નીકળી ગયા છે આપણા ઘરની તરફ. તો હવે વ્યૂનો મસ્ત મસ્ત એન્જોય કરીએ. તો ચલો વ્યૂનો એન્જોય કરીએ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે વડોદરા. હવે અહીંયાથી આપણું ઘર વધારે ને 40 કિલોમીટર જ રહેલું છે વડોદરા. ચલો હવે ફટાફટ પહોંચીએ ઘરે. તો ગાઈસ આપણી સાઈડનો મારા ઘરે જવા માટેનો નવો બાયપાસ રૂટ બને છે. હવે જોઈએ આ રૂટ કેવો છે. રસ્તો કેવો કેટલો મસ્ત છે, એકદમ ખાલી અને બંને સાઈડ ગ્રીનરી ગ્રીનરી. એ ગ્રીનરી જબરજસ્ત લાગી રહી છે. તો ગાઈસ આપણા મેઇન હાઈવે ઉપર આવી ગયા છે ઘરે જવાના. ઘરે તરફ જઈએ. આજે બહુ ટાઈમ થઈ ગયો છે. 2.5 કલાકમાં તો મોસ્ટ ઓફલી અમે ઘરે પહોંચી ગઈએ. બદલે હજુ તો બેગામમાં જ કરીએ છીએ. હજુ બીજો કલાક મતલબ અડધો કલાક એક્સ્ટ્રા થઈ જશે આજે, કારણ કે ટ્રાફિક બહુ જ મોડી આજે. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા ના કે વિડીયોનું એંગલ કેવું આવે છે. વિડીયોમાં કમ્પ્લીટ એંગલમાં કમ્પ્લીટ આવે છે કે નહીં આવતું, ના આવતું હોય તો કહેજો, જેથી કરીને આપણને ખબર હોય. જેથી હું એડિટ કરવા બેસી તો મને ખબર તો પડી જ જશે, પણ તમને એંગલ કેવું લાગે છે મને ખાસ કરીને જણાવજો કોમેન્ટમાં. વિડીયો ગમે તો લાઈક કરજો. ગાઈસ અહીંયાની ગ્રીનરી જો તમે, કેટલી મસ્ત લાગી રહી છે. જાણે ઉપરથી એવું જાણે ઢાંકી દીધું હોય પૂરેપૂરું ઝાડવાઓથી. જબરજસ્ત ગ્રીનરી લાગે છે. એકદમ અંધારું અંધારું લાગે છે અહીંયાથી. સૌથી બેસ્ટમાં બેસ્ટ વ્યૂ હવે આવી રહ્યો છે. પહાડ. આમ રસ્તો છે ચડ ઉતર કરવા માટેનો. તો એનો વ્યૂ પણ જો કેટલો મસ્ત વ્યૂ છે. બંને સાઈડ ગ્રીનરી અને રસ્તો પણ એકદમ ઢળાન વાળો, ઢાળ વાળો. અહીંયા જાનવરોનું બહુ ધ્યાન રાખવું પડશે. ક્યાંથી પણ વાંદરા કાં તો ગાયો કૂતરાઓ બધું જ આવી જાય છે. માત્ર નદીમાં પાણી છે કે નહીં? નથી, પાણી જ નથી, થોડુંક જ છે. અને અહીંયા સામે ત્યાં આવેલું છે ભોલે બાબાનું મંદિર, શંકર ભગવાનનું. ઉનકંટેશ્વર મહાદેવ. અને અહીંયાથી ચારે સાઈડનો વ્યૂ જુઓ તમે, કેટલો મસ્ત વ્યૂ આવે છે. અને વચ્ચે છે ઉનકંટેશ્વર મહાદેવ, ભોલે બાબાનું મંદિર. આવી ગયું છે ઉનકંટેશ્વર મહાદેવ.
ચલો અંદર એક રાઉન્ડ મારીને આવીએ. ડમરું લીધું છે. कर दो ना वो एक पैक कर दो. અંદર છે ભોલે બાબાનું મંદિર ભોલેનાથનું. પણ આ મારે જવાનું નથી કે દુકાનની બાબરી બાકી છે એટલા માટે મારી બાબરી અહીંયા જ લેવડાવે. હવે જઈશું પાછા ઘરે. ડમરું લઈ લીધું છે. જઈએ પાછા. અહીંયા ફિલિંગ એટલી મસ્ત આવશે, એકદમ ઠંડી ઠંડી. અહીંયા પૂરી ખાઈ છે અંદર નીચે. અહીંયા આજે સામને દેખાય છે ભોલા બાબાનું મંદિર. હર હર મહાદેવ. ઉપર એક શિવલિંગ છે અને એક શિવલિંગ જ્યાં નીચે છે મંદિર જે છે સાઈડ વચ્ચે. થોડા એરિયામાં ઓફરોડિંગ ટ્રેક છે જે ઓફરોડિંગની મજા આપે છે. એકદમ ખાડા ખાડા રોડ ખરાબ છે એટલે ઓફરોડિંગ ટ્રેક. તો ગાઈસ ઘરે પહોંચતા પહોંચતા પણ અંધારું થઈ ગયું અને 4 વાગ્યાના નીકળ્યા છીએ. 9:10 થઈ ગઈ. હા 7:10 થવા આવી. મોસ્ટ ઓફલી અમે 2 કલાકમાં ઘરે પહોંચી જઈએ. 3 કલાક ઉપર થઈ ગયું. હજુ સુધી ઘરે પહોંચ્યા નથી. આજે ટ્રાફિક બહુ જ હતી. ટ્રાફિકે બહુ જ પરેશાન કર્યા છે. તો અહીંયા પણ ટ્રાફિક થઈ ગયું. કેમ ડેરી ખુલ્લી છે ને એના કારણે દૂધ લેવા માટે પહોંચી ગયા છે ઉત્તરડીના મુવાડા. અહીંયા છે મા કુળદેવીનું ઉમિયા માતાનું મંદિર. કોણ છે? ઘરે જવા માટે નીકળી ગયા છે. આ માનો છે ગામનો રસ્તો. આ છે મારા ઘરે જવાનો કાચો રસ્તો. હું ખેતરમાં રહું છું. ખેતરમાં રહેવાની કંઈક મોજ જ અલગ હોય છે. હવે ઘરે જઈને જોઈએ બધાના રિએક્શન કેવા હોય છે. તો તારે રાતે અંધારામાં શૂટ થાય તો બરોબર છે. અમારી બેન છે
બધા ખુશ થઈ ગયા. તમારો ભાણિયો Mom, Dad. ટેન્શન મોડી ના કાઢે હો. જમવાનું પતી ગયું છે. ખાઈ પીને હવે દિશાંત અહીંયા રમી રહ્યો છે ને આપણે પણ જમી લીધું છે. હવે ખાઈ પીને આ બ્લોગને અહીંયા પણ એમ કરી દો. વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ જ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય.